નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। ડીસા તાલુકાના ભીલડી નજીક આવેલી મોટી ઘરનાળ દૂધ ઉત્પાદક સહકારી મંડળી કૌભાંડના આક્ષેપો બાદ છેલ્લા 25 દિવસથી બંધ હતી, જે આજે ફરી શરૂ કરવામાં આવી છે। ડેરી ફરી શરૂ થતાં પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। મંડળીની આખી કમિટી બરખાસ્ત કરી નવા ચેરમેન અને મંત્રીની નિમણૂક કરવામાં આવી છે। ડેરી બંધાયેતા 1.5 મહિના સુધી દૂધનો પગાર અટવાઈ જતા પશુપાલકોને ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ડેરી શરૂ થતાં પશુપાલકોમાં રાહત જોવા મળી છે, પરંતુ હજુ પણ અટવાયેલો પગાર તાત્કાલિક ચૂકવવાની માંગ યથાવત છે। પશુપાલકોનું કહેવું છે કે ડેરી નિયમિત ચાલે અને આવી સ્થિતિ ફરી ન સર્જાય એ જ તેમની એકમાત્ર અપેક્ષા છે। ડેરીના દરવાજા ખુલતા જ ગામમાં ખુશીનો માહોલ છવાયો છે।